ભેગો રહેવા વાળો ભટકાઈ ગયો આમાં. અને ઘણી વાર એવું થાય હો સાહેબ, પ્રારબ્ધને અહીં ગાંઠે કોણું પડકાર ઝીલતો માનવ છું. આપણો ઈષ્ટદેવ, આપણો પરમાત્મા ભગવાન એમ કહે છે તું જ ઊભો થા, તારે જ કરવાનું છે. અને ત્રીજી વાત, જ્યાં સુધી આપણી અંદર જ્યાં સુધી શ્રદ્ધા પેદા ન થાય ત્યાં સુધી હારે કૃષ્ણ હશે તો ઓળખી નહીં શકો. ચોથા જ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, ચોથા જ અધ્યાયમાં કે અર્જુન, જે સૂર્યને મેં વાત, જે વેદ સમજાવ્યા વાત કરી છે, આજે હું તને પહેલી વાર કહું. ત્યાં ન્યા હું હલાવીને ઉભો રહ્યો. તમે ક્યાં, હુરજ ક્યાં? અર્જુન પોતે. ત્યારે કૃષ્ણ અમને, જ્યાં સુધી તમને સંપૂર્ણ ભરોસો ન બેહે ને ત્યાં સુધી એને આદેશ દેવાય નહીં. 11 આજ્ઞા સુધી ભગવાને સાંભળ્યા જ કર્યા ને આને કીધા જ કર્યા. પછી ભગવાનને છે કે ઓહો, આ ભેગો રહેવા વાળો ભટકાઈ ગયો આમાં. અને ઘણી વાર એવું થાય હો સાહેબ, જેની ભેળા રે બેહનારા પણ ભરમાણા રે. આમાં મોદી સાહેબ અરે ભણેલા છે એની ભરમાણા હોય. એને કલ્પના કરી છે કે આપણા વડનગરમાં અહીંયા ચા દેવા વાળી વ્યક્તિ, અને જો પરિવર્તન કેવું આવે, કલ્પના પણ ન હોય, પણ જ્યારે પોતાનું પ્રારબ્ધ, પોતાની લાયકાત મેળવતા જાય. સાહેબ મેં તો આપના ઓલે આવતા ત્યારે જોયેલું છે. મોદી સાહેબનો એક જ નિયમ હતો કે ક્યાંથી જાણવા મળે. આખા દેશનું જાણી અને જોઈને પછી જે કરે ને એ સફળ થઈ શકે છે. ઘણાને વિધાનસભાના વની ખબર ન હોય કે મારે સૂચનામાં ઊભું રહેવું છે સાહેબ, ટિકિટનું કરજો કાંઈ કે. એટલે આ ટિકિટ હું તારું બાપ ફિલ્મ જોવાનું છે? આ તારાય 5 વર્ષ બગડશે ને અમારા રાજના 5 વર્ષ બગડશે. કોક હારાને બેહવા દે ને, આપણું ટિકિટનું કરજો. એમાંય ગામડામાં સરપંચની ચૂંટણી હોય ત્યારે તો જોવા જેવું હોય. સોણિયું હીવડાવે નવ્યું. ઊભું રહેવું છે ભાઈ, ગમે એમ પાડી દેવો છે જોનભાઈ. વાડીએ ઊભો રહે ને રોજ ઉઠકાય. તલાટી મંત્રી જેટલું જ્ઞાન ન હોય ને એને કોઈ દી સરપંચમાં ન ઊભું રહેવું. ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતમાં ન ઊભું રહેવું. અને આઈપીએસ જેટલું જ્ઞાન ન હોય ને એને કોઈ દી વિધાનસભા ન લડવી. આ તો હવે સારું છે, થોડાક સાહેબે આ બધું સાણી મારીને હારા કર્યા. બાકી અમે એવા ધારાસભ્યો જોયેલા છે સાહેબ. સાહેબ ગ્રાન્ટ આપો નહીં તો ધારાસભ્ય આપણને કે ઈ કેવી હોય. તું તો રે હવે, તું તો હોઈ જા ભલા માણા. હવે વર્ણિમાને જ ગીત નો આવડતા હોય તો જાનડિયું ક્યાંથી ગાય? એટલે જ્યાં આપણને ખબર પડી જાય, પેલા જાણીએ. એટલે આપણો કવિ કાગ બાપુ લખે છે, એ જીએની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે, એ મોટાના તળિયા નો મળ્યા રે જી. બારોટ બેના તળિયા નો ફળે, એક મોટા માણાના તળિયું ન મળે ને એક બૂસ મારું ન મળે. બોલો હા, કારે રોન કાઢે નક્કી જ નહીં. અમે એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે ખરેખરે ગયા. એટલે ખરેખરે ગયા એટલે હમણાં જ મને 1-2 જણાએ એવું કીધું મને કે આ તમે બધા પ્રોગ્રામમાં કયો આ કારજ બારજ બેન કરે. મેં રહેવા દે, તારું બાપ બધે ભૂત થાય. આ કારજ હું કામ કરી ખબર છે? મને ખબર છે. ટૂંકી વ્યાખ્યા આપી દઉં, એટલે આપણે કંઈ સમજાવવું નથી, મને બધું યાદ છે એટલે કહું. આપણે ગુજરી જઈએ ને એ કેવું થાય ખબર છે? આપણે સપનું આવ્યું હોય અને સપનામાં પાછા આપણે જાગી જઈએ ત્યારે આપણે થાય કાલે લે હું તો માયાભાઈ છું. પણ માની લો કે શરીર પછી ખતમ થઈ ગયું તો એ અગ્નિ સંસ્કાર ને બધું જોવે ને એને સપનું જ લાગે. કારણ કે શરીર જાગ્યો તો નથી, મગજ તો નથી. પછી પંચભૂત છે, માલી 2 ભૂત તો નીકળી જાય, પાણી અને પૃથ્વી. શરીર છે નહીં એટલે એની સપના ગોળે. એટલે આપણે પછી સતત બેઠા બેઠા ગરધણી પાસે અને આપણે આવડે, નકર આપણે ખબર જ હોય ફલાણા દાદા કેમ કરતા ગુજરી જતી, વાત જ ક્યાં કરવાની આવે. પણ છતાંય એની સામે સતત
આખો દીની વાત કેમ કરતા, એક જાય તા કેમ કરતા હતા કે આમ આવ્યું, એ ઓલો સાંભળે જ બેઠો બેઠો કે આ સપનું નથી, આ 12 દિવસમાં આપણે એને પાકું કરી દેવાનું છે કે હવે તમે નથી એમ. આ નરું સત્ય છે, તમને સારું લાગે તોય પછી પાછો એ 3 વર્ષ એવો કોક હાવ હજડ્યો હોય, એ સપનું 3 વર્ષ હાલે, એટલે આપણે 3 વર્ષે એને હરાદમાં ભેળવી દઈએ. એક ભાઈનો ફોન આવ્યો કે અમારા બાપાને કાલે હરાદમાં ભેળવવાના છે, જમવા આવજો ને. મેં તારા બાપા જીવતા કુટુંબ ભેગા ન ભેળે, હવે હરાદમાં એનો પડે. ગામના કોઈ દે કોઈને હક નથી લેવા દીધું. હવે એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે ખરેખર ગયા, એટલે આપણે પૂછવું જ પડે. અને પાછું ઓલાને કહેવાનો શોખ હોય એને, તમે જો ભુવા સાહેબ પૂછવાની ને શું કે મારો દીકરો સાપ એનું એ જ આપણે કઈ પૂછ્યું નહીં લેતા. આપણે એમ થાય કે એનું શું પૂછ્યા કરવું, આખા ગામે પૂછ્યું છે પણ નહીં, પૂછવું પડે. અને એ વળી પર હિલર છે બીડી ટેકા, આમ તો હવારમાં કાંઈ નહીં, જમ્યા ભાખે ખાજી, દાંતનું બહુ સારું હતું બાપા. અમે બેઠા એટલે કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા હતા, મને કે યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે, મને કે દાદાની ગઈ. અરે ભાઈ મેં કઈ રીતે, મને કે માયા ભાઈ ખરેખર જો મારા બાપા યોગા ન કરે તો હજી બેઠા હોત, યોગા એ હલવાડી દીધા મારા દાદાને. અરે મેં કીધું રામદેવ બાબાએ આ કેવડું, મને કે નામ લેતા લ્યો, મારી પાસે નામ લેતા. અરે મેં થયું શું, મને કે રામદેવ બાબાના પરમ ભગત મારા દાદા, સવારમાં 5:30 વાગે સાહેબ લાઈવ થાય, જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે મારા દાદા આસન લગાવીને જેમ રામદેવ બાબા કહે એમ મારા દાદા ચાલુ કરી દે. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. હવે દાદાને એક તો સેન્ટિંગ જેવા હરિયાણા જેવા ટાટિયા, તો એ કડાકા બોલાવીને દાદાએ પદ્માસન તો લગાવી દીધું. અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો, અને દાદાએ ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા નીકળી ગયા. એલા માપે હોય પછી હાવ હાવ આમ શું. અને હું તો ખરેખર કહું સાહેબ, સપના નબળા ન જોવો. આપણે સારા વિચારથી સારા સપના જોશું ને તોય હું તો એમ કહું કે સપનામાં હશું અને હારા મિત્ર આરે બેઠા હશું ને કદાચ ખોળિયામાં લે એમ કહેવાય કે શરીર ખતમ થઈ ગયું હશે તો મિત્ર ભેગો બહુ નીકળી જાય સાહેબ. સપના હારા જોવો. હું સપનું કોઈ દી મોડું જોવું જ નહીં. મારો મિત્ર ભૂરો છે એને કોઈ દી સારું સપનું આવે નહીં. એ ઝારે હોય ત્યારે જાગે તો આવતો ઓય બાપા રહી ગયો. આપણે કે હું છું, હું તને સપના, મને કે કોઈ આમ જો મને કોઈ દી હારા જ ના આવે. કાં ખૂટીએ ધકેલી ધોઈને કાં યારું વાંચો હોય અને કાં ખટારો મારી માથે સડી ગયો હોય, ત્યાં જાગું ત્યાં તો ખાટલામાં હોઉં. કકામાલી મને કે ખટારાનો ખ કાઢીને ખાટલાનો ખ લખવો પડશે. હું એક તમને વાત કહું, મારો પંકજ દાદા હરિદ્વાર પ્રોગ્રામ આપણે સવજીભાઈ ધોળે સવજી કાકા એ બધાને લઈને ગયા ને ભાગવત રાખે તો મારો પ્રોગ્રામ જોજો, સાંભળો ધ્યાન રાખજો ને કે તાવ આવશે. કારણ કે વાત બહુ મોટી છે, બહુ એટલે કેવી મોટી. એ બાને હું સાહેબને યાદ કરી લઉં ઘડીક, મોદી સાહેબ. દિલ્હી પહોંચ્યો, દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો, ત્યાં સવજી કાકાનો ફોન આવ્યો. મને કે ક્યાં? મેં બસ જો આ દેહરાદૂન વાળી ફ્લાઇટમાં બેસું છું અને આગળ 40 મિનિટમાં દેહરાદૂન ઉતરી જશું. મને કે ના, બે ત્યાં ગાડી ઊભી જ છે, એક તમારા વગાડવાળા મિત્રોને તમારી, અને બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મેં પણ જોજો કાકા ત્યાં પછી ખબર ન પડે, નહીં તારા બધા સેલ્ફીવાળા હુવા નહીં દે. મને કે નહીં, કોઈને નથી કીધું. કારણ કે 2 દી અગાઉ ગયા હતા, 2 દી હરીએ ફરીને પછી પ્રોગ્રામ, 3 દી પછી વી આવવાનું. મને કે કોઈને નથી કીધું. અમે પોગી ગયા, કોઈને કીધું નહીં. એણે ફર્સ્ટ ક્લાસ હોટલમાં અમારા બધા વગા મિત્રો ગંગા કરતા સ્વિમિંગ પુલમાં નાતા હતા. મને કે આમાં કેમ નાવશો? મને કે એમાં વધારે ટાઢું છે ને આમાં થોડુંક ઊનું પડે છે ને આમાં ગંગાનું જ પાણી છે. આવા તો દાખલા દીધા બધા. એ 8 વાગ્યા ને ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ કીધું નહીં ભલામણ અહીંયા આવ્યા ને, ક્યાં છો? ફલાણા રિસોર્ટમાં. વરે ત્યાં રહેવાય. મને કે જો ગાડી મોકલો, અહીંયા આવો. ન આવે ને મારા હમ, મારી એક આંખ ખુલે છે એના હમ. એટલે પછી તો આપણે રાખવું પડે ને એમ.
એટલે અમે સીધા એના આશ્રમમાં એ તમને કોઈ બેઠા વાતું કરાય, આયુર્વેદિક વાળું કર્યા. સવારમાં 4 વાગ્યા જાગી ગયા, 4 વાગ્યામાં 2 યોગા ચાલુ કર્યા, 4 થી 5 યોગા, 5 થી 6 સ્વિમિંગ, અને બરોબર 6:15 થયા, 6:30 આયુર્વેદિક નાસ્તો કરવા બેઠા અને મોદી સાહેબનો ફોન આવ્યો કે બાબા કેમ લાઈવ ન થયા? તો લાઈવ ક્યાંથી થાવ? માયાભાઈ આવ્યા છે. શું વાત કરો છો? તો હા બસ જો નાસ્તો કરવા બેહી છે. તાકે તો હવે અડધો કલાક વહેલા મોડું હું આવું છું ને હારે નાસ્તો કરીએ. મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા, એનો તો સ્પેશિયલ પ્લેન. હું વાર લાગે, અડધો કલાક થઈ, અમે બેઠા હતા, વાતું કરતા હતા, ફોન આવ્યો કે એરપોર્ટ ઉતરી ગયા છે ને હવે 10 થી 15 મિનિટમાં સાહેબ અહીંયા પધારે છે. તા મારે જગાઈ ગયું. હું જાગી ગયો ને પછી જે ઓશિકાને ઢીકા માર્યા મેં કે 15 મિનિટ હુવા દીધો તો તારા બાપ ભેગા થઈ જાત, તે ભેગા ન થવા દે. બસ સપના જુઓ તો લહેર ના જુઓ. આપથી ઉચેરો મેરો લાંબી એની નજારો રે, આપથી ઉચેરો મેરો. આ મિતભાઈ આપથી ઉચેરો મેરો લાંબી એની નજારો રે, આપથી ઉચેરો મેરો લાંબી એની નજારો રે, કે જેવો યારા ફળે એ મેરું ને જઈને પૂછ્યું રે વાવડાના ઘર કેટલે રે રેજી, અરે વાવડાના ઘર કેટલે રે રેજી. એની ભેળા રે બેગનારા પણ ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે રેજી, અરે રે મોટાના તળિયા નો મળ્યા રે રેજી. સોમભાઈ સાહેબ ને આ બધા બેઠા એટલે આ કવિતાને મને કવિ કાક બાપુની આ કવિતા પંકજભાઈ જો કવિ અહીંયા શબ્દ વાપરે છે પંખિયા મળીને હાલ્યા, જેને પાંખું છે એવા, અને મોર હાલ્યું મચ્છરું. મચ્છર છે એને પાંખ છે
મચ્છરથી લઈને ગરુડ સુધી આ બધા ભેગા થયા, જેને પાંખું છે. એને એક બીજી કવિતાને યાદ કરો. એ વડલો કહે છે વનરાયું હલાગીને મેલી દિયો જૂના માળા, ઉડી જાવ પંખી પાંખ. જો પાછો શબ્દ પંખી કીધા, પંખીને પાંખું હોય જ, છતાં કીધું પંખી પાંખું વાલા એ જી રે રે જી. એ વડલો કહે છે બાપુ વનરાયું હળગીને મેલી દિયો જૂના માળા, ઉડી જાવ એ પંખી પાંખું વાળા રે 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 જી રે રે જી. પાંખું પાંખું વાળા, જેને સમજણની પાંખ, દાતારીની પાંખ, ભક્તિની પાંખ, સમાજ સેવાની પાંખ, ઠૂઠા નહીં. અમુકને પાંખ જ નથી, પીડ્યા જ રહે. અને તમારી પાસે ઉડવાની તાકાત હશે, પાંખ હશે, તો હાથી તમારથી ડરશે. મચ્છર નાનું એવું છે, પણ હાથી સતત કાન ખફડાવ્યા હું કામ કે મચ્છર જો કાનમાં પાંખું વાળું ગળી ગયું ભૂકા કાઢ નાખે. એક મચ્છર પેલી ઉડાન એની મોમને મળ્યું. એની મોમ તો હોય ને, એની મમ્મીને કીધું કે માં પહેલી વાર ઉડાન ભરું છું, આશીર્વાદ દે. માએ દુખણા લીધા. ખમા મારા દીકરા, ખમ્મા વીરાને જાવું વાર ઉડવા રેલો. જા બેટા, હેપી જર્ની. અને ટેકઅપ થયો મચ્છર. સફર કરીને પાછું બી આવ્યું. એની માએ દુખણા લીધા. કેવી રીતે બધા? અરે મમ્મી વાત જવા ગયો, મોમ બહુ મજા આવે. હું જેમ જેમ ઉપર જાતો ગયો એમ દુનિયા નાની મળી થવા. મને તો મજા આવી પણ જ્યાં જ્યાં ગયો એ સમાજને બહુ મજા આવી. એટલે કે મચ્છરની માં કે સમાજને કઈ રીતે? માં હું જ્યાં ગયો ને અહીંયા સમાજે તાળીઓ બહુ પાડી. બસ એ તાળીનું ધ્યાન રાખજે, એ ઝપટમાં તારો બાપ આવી ગયો છે. આમાં ઘણી વાર કોણ કેવી તાળી પાડે એ નક્કી નથી સાહેબ. ઈ પંખિયા મળીને હાયા, મોર હાલ્યું મચ્છરું રે, પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મચ્છરું રે. એ જીવોલા મચ્છરે એ ગરુડ ને જઈને પૂછ્યું રે આકાશના છેડા, કેટલે રે રે દી. ઓલી માછલીએ મગર ને જઈને પૂછ્યું રે દરિયાના પાણી, કેટલે રે રે દી. અરે દરિયાના પાણી કેટલે રે રે જી. અરે દરિયાના પાણી કેટલે રે રે જી.
મારા મારી જજો. હમણાં જ અનુપજીએ જે ભગવાન કૃષ્ણનું જે ગીત ગાયું, મૈયા મોરી મેને હી માખન ખાયો, મેને નહીં ખાયો, બે એક જ કહે, તુને હી ખાયો, તુને હી નહીં ખાયો, એક ને એક શબ્દ જો. અહીંયા કાક બાપુની આ વાત આવી એટલે કાગ કે ભણ ભૂલ્યા. હવે આના કવિ દિલીપભાઈ સાહેબ આગલી કવિતામાં એવું કહે, અભણ કેવું યાદ રાખે, ઓલ્યા ભણેલ ભૂલી જાય જી. અભણ કેવું બે કવિતાના રસ જોવો તમે. આજ કવિ એમ કહે છે કે અભણ કેવું યાદ રાખે, પણ ઈ અભણ કોણ હતો? કેવટ હતો. પગ મને ધોવા ગયો રઘુરાયજી. આહા, કેવટે આખા સમાજને કહી દીધું, ખબરદાર જો કાલ કોઈ નાવ લઈને આવ્યા છો તો કાલે એકલી મારી નાવ રહેશે. જોઉં છું રામ હામે પાર કેમ જાય. આ ભક્તિ ભગવાનને કેવું પડે કે અમે તારું અંગ છે. ભલા માણા, તારા નામના જાપ જપીને તું અમારી હામું નો જો નારાયણ શું વાત કરે તું નાખી દેવાની. આ દાદાગીરી છે કેવટની કે પ્રભુ હું તમને હામે પાર એમણામ નહીં જવા દઉં. એટલે કેવટ જવા દે, અયોધ્યા વાળા આગળ પાછળ આવશે ખોટા. તું મહેરબાની કરીને મને હામે પાર ઉતર. નહીં નહીં પ્રભુ, એમ હું નહીં જવા દઉં. તો મને પગ ધોવા ગયો. વાત બહુ મોટી ટૂંકી લઈ લઉં. આ કથા જાણે જ છે આપણી. આપણે આ જાણ ન હોય તો હોય કોની પાસે? આ ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, એને આપણે ભગવાન શું કામ કહીએ? રામે રાવણનો ગોબો ઉપર લીધો એટલે ભગવાન નહીં. અતિ જેણે અપરાધ કર્યો હોય સાહેબ, એને ક્ષમા દેવાની તાકાત ધરાવે ને એને રામ કહેવાય. દાખલો હા, હું એક પગે લાગે ને એક વિનંતી કરીને કહું, ઘરે પરિવાર સાથે સમય મળે ને, સમય કાઢજો. મળે ને નહીં, કાઢજો. હવે સમય પાકી ગયો છે. પરિવાર સાથે બધા ભારું સાથે બેહી રવિવાર હોય ગમે ત્યારે કેવલ આખી રામાયણ ન વાંચે કો તો તમને મુબારક, પણ 1.5 જ કલાક થશે. ભરત મિલાપનો પાઠ વાંચી લેજો રામાયણ. દીકરાને કહેજો કે લે બેટા વાંચ ઘડીકા. અને ભરત મિલાપનો એકવાર તમારા ઘરે પરિવાર સાથે ભરત મિલાપ વાળો જેટલો ખંડ તમે વાંચી લ્યો. અને હું હાટકેશ્વર દાદાની સાક્ષીએ કહું છું, નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે કહું છું, જે પરિવાર રામાયણનો પાઠ દિલથી ભરત મિલાપનો વાંચી લે એ પરિવાર જિંદગીમાં કોઈ દી જુદો ન રહી શકે. તમારે જેમ લખવું એમ લખી લેજો. વ્યવસ્થાના ભાગે રહી શકે પણ હૃદયથી ના રહી શકે. એનો ટૂંકો દાખલો દઉં કે આપણને તકલીફ ક્યાં પડે છે પંકજભાઈ? અડધું સાંભળીએ છીએ ત્યાં તકલીફ પડે છે, અડધી વાત સાંભળીએ છીએ ત્યાં તકલીફ પડે છે. આપણે દશરથના તો દીકરા નથી ને, આપણે શેષ નારાયણનો અવતાર તો નથી ને, આપણે રામના ભાઈ તો નથી ને. લક્ષ્મણ તો રામના ભાઈ હતા, શેષ નારાયણનો અવતાર હતા. હે, દશરથના ઘરે જન્મ્યા છે. અને એને અડધા સમાચાર મળ્યા કે ભરત છે એ અયોધ્યાથી ફોજ લઈને આવે છે. જોજો કે ટૂંકો દાખલો લઉં છું પણ મારે 1 જ મિનિટમાં વાત કરવી છે. પણ ઘરે બેસીને વાંચજો પાઠ તમે. અડધા સમાચાર મળ્યા, ભરત છે અયોધ્યાની ફોજ લઈને આવે અને ભગવાન રામ પાસે લક્ષ્મણ જાય છે ભુવા સાહેબ. અને લક્ષ્મણ બોલે છે પ્રભુ માફ કરજો, શું સમજેશ કૈકેયીનો દીકરો વનમાં એકલા છે એટલે? ઈ એવું ધારે કે 14 વર્ષ પછી પણ આ રામ ગાદીએ ન બેસે, એકલા છે એટલે. તમારા શરણના સોગંદ હું એ કહીને જીવતા નહીં જવા દઉં. આવી પ્રતિજ્ઞા લઈ લીધી લક્ષ્મણે. લક્ષ્મણ બોલ્યા છે તારા પ્રભુ તમારા શરણની સોગંદ હોય કે જીવતા નહીં જવા દઉં. લખાણ સાવધાન, લખાણ કરુણા નિધાનની આંખોમાં આહુડાના ધોરિયા વસુટ્યા રામના. એ લક્ષ્મણ કોની ભેગો છો ઈ તો જોતું. એકવાર ભરતને આવવા તો દે.
સાચી વાતની લક્ષ્મણને ખબર પડે છે કે તો દડતો દડતો આવે છે, રામ 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 કરતો આવે. અને લક્ષ્મણે દોટ દીધી, પ્રભુ રામના ચરણમાં પડે છે, મોટા ભાઈ મને માફ કરજો. એટલે જ કહું છું લક્ષ્મણ, અધૂરી વાતને કોઈ દી આવકાર ન આપતા, પૂરું જાણો. મોટા ભાઈ મને માફ કરજો. હજી એક બીજી વાત કહું લક્ષ્મણ, શું એકલા ભરત મહારાજ નથી આવતા, એકલો ભરત નથી આવતો, ત્રણેય માવું આવે છે, અયોધ્યાનું જળ બચવા આવે છે. સતરંગી ફોજ આખી સૈનિકોને એમ છે કે પ્રભુના દર્શન કરીએ અમે. આ બધા દર્શને આવે છે લક્ષ્મણ, પણ ત્રણેય માતાઓ છે. એટલે એક વાત કહું ભાઈ તને, બોલો ને મોટા ભાઈ, તને મારા ચરણના સોગંદ, ત્રણેય માતાઓની પહેલા જો કઈ કઈને પગે ન લાગતો તને મારા સોગંદ છે. તું પહેલા એને પગે લાગ. સાહેબ શું ભાઈઓનો પ્રેમ છે આમાં. અને લક્ષ્મણ બીજું એ કહું કે તારી આંખે જો કરડી થઈ કઈ કઈ હામે તો કઈ કઈ ના ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. લક્ષ્મણ કઈ કઈ ના પેટમાં જૈણી હાલે છે, પછી તો આવે છે રાખી કથા છે. મહારાજ જનક પણ પધારે છે, સુનૈનાજી પણ સાથે છે. પણ ટૂંકી વાત લઈ લો ભૂંગ દાદા, વાત મને બહુ ગમે છે. દિલીપભાઈ આખો દિવસની વહટી હાલી, ઘણી બધી વાતો છે એમાં. છેલ્લે નિર્ણય થયો, નિર્ણય ભગવાનનું પદ ગાદીએ બેસશે. સાહેબ અમને આ 2024 સાહિત્ય જગતને હૃદયમાં કાયમ યાદ રહેશે. એનું કારણ એ છે કે નરેન્દ્રભાઈ મોદીએ ઈ રામના અયોધ્યાની અંદર મંદિર બનાવ્યું છે. એવી કોના બાપની તાકાત છે? કરુણાના ધોરિયા છૂટે એટલું નહીં, એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, 31 બાણ. છતાં કોકને કે હનુમંત જાવ ને, જો રાવણ માની જાય તો હજી મારવો નથી. વિભીષણ કે તારા ભાઈને હજી એક વાર, અંગદ તું જાને બેટા, તારા બાપનો તો ભાઈબંધ હતો. પેલી ક્ષમા આવે છે. અને આ ઘટના તો જુઓ, આખા દિવસની વહટી પૂરી થઈ, પણ અયોધ્યાથી બધી સામગ્રી આવેલી, તંબુ નખાઈ ગયેલા. રાતનો ભોજન પ્રસાદ લઈ અને પોતપોતાના બધા કક્ષમાં ગયા. હાય અને હવે મારી માં જાનકી ઊભી થઈ ભાઈઓ, એની કુટિયા માલી ધીરે 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 ડગલા ભર્યા અને કઈ કઈ ના કક્ષમાં જાય છે. કઈ કઈ તો ટૂટિયું વાળીને હુતા થા, હુકાઈ ગયા. મેં મારા છોકરાઓની જિંદગીઓ બગાડી નાખી, મેં અયોધ્યાને નાથ વગરની કરી નાખી. એ કઈ કઈ ના પગ પાસે જઈને માં જાનકી બેહે છે. આ પરિવાર શીખવાડે છે. માં કઈ કઈ ના પગ પકડીને એટલું કે માં પગ લંબાવો ને, લાવો તમારા પગ દબાવી દઉં, લાવો તમે, હું તને ઓળખું છું. માં કઈ કઈ તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કઈ જયારે અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય. મારી માં કઈ કઈ નો ધૂળમાં કોઈ દી પગ નથી પીડ્યો, એને બદલે મારી માં કઈ કઈ છે અયોધ્યાથી હાલી ડાયલા, લાવો તમારા પગ દબાવી દો. કઈ કઈ ભેટી ગયા. જાનકી સીતા મને માફ કરજો બેટા, મને માફ કરજે દીકરી, મને માફ કરી ગયો. અને તે કઈ કઈ માં જાનકીના બથમાં લઈને રડે છે. પણ ધીરે ધીરે માં જાનકી કહેવા ગયો, સાહેબ હાથ છોડાવી અને માં કઈ કઈ ના ચરણમાં બે પગ હાથ નાખી, બે હાથમાં પકડી. અને તેથી આ દેશની જગદંબા જાનકી એટલું બોલ્યા હતા, હે માં કઈ કઈ, તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય ને તો મને મારા સુહાગના સોગંદ છે. એ વિચારધારા હોય એના મંદિરો બનાય, એને જગત યાદ કરે. ઈ કેવટ એમ કે તારા પગ ધોયા વગર હું ધોવાયા વગર નહીં જવા દઉં. ટૂંકી વાત લઈ લઉં સાહેબ,
પછી તો ભગવાનના પગ ધોવે છે કાથરોટમાં રાખીને, કાથરોટ આમ હલમલે. તો રામે કીધું કે પણ હું કેવટ પડી, મને ભય લાગે. હવે રામને ભય હોય કે આ એની લીલા જેવો. એટલે કેવટ શું કે ખબર, પ્રભુ એક કામ કરો ને, મારું માથું તમારા હાથથી પકડી રાખો એટલે નહીં પડો. હવે રૂપક કેવું છું છે, કેવટના માથા ઉપર રામના ભગવાનના બે હાથ અને કેવટના હાથમાં ભગવાનના પગ ઈ ધોવે છે. આ ચિત્ર લક્ષ્મણ અને માં જાનકી જોઈ ગયા, એની આંખો એ વાતું કરી લીધી. સીતાજીએ એવું કીધું લક્ષ્મણને કે તમે એના ભાઈ થયા છો, શેષનારાયણ છો, તો એ તમારા ભાગમાં એક પગ આવ્યો છે. મારા બાપે જનકે મને વળાવી તો એના ભાગમાં ખાલી અંગૂઠો જ આવ્યો તો. હું એની અર્ધાંગના લક્ષ્મી છું, પણ એની અર્ધાંગના બની તો મારા ભાગમાં એક જ પગ આવ્યો. આ કેવટે હું પુણ્ય કર્યા તો એના ભાગમાં બે પગ બેઠો બેઠો ભખાડે છે. ભીલની ચતુરાઈ જોઈ અને જાનકીને દાંત આવ્યા. ચતુરાય દીધી ભીલ તળીને જાનકી મુસ્કાયજી. ધીરે ધીરે માએ દાંત કાઢ્યા. એટલે ભગવાન રામે લક્ષ્મણને કીધું, લક્ષ્મણ ઓળખશો આને? કે ના, હું ક્ષીરસાગરમાં સૂતો હતો તારી સૈયામાં અને એક કાચબો મારા પગે અડવા આવતો હતો. કે હા. ત્યારે તે ફેણ મારી હતી? કે હા. એકવાર ફેણ મારી આખો પાછો આવ્યો હતા? કે હા. મારા પગ સુધી તું નહોતો આવવા દેતો, એને મારા પગે અડવું હતું? કે હા. ત્રીજી વાર ફેણ મારી? કે હા. ચોથી ફેણે તે ખીજાઈને મારીને મરી ગયો હતો? કે ઈ કેવટ થી આવ્યો, હવે મારી લે ફેણ. હવે જોઈ બે પગ ધોવે છે. એટલે ભગવાનને કેવું પડ્યું કે આ અભણ કેવું યાદ રાખે, એનો જન્મ વયો ગયો તોય. અને આજ ભણલ ભૂલ્યા, કાગળ કે ભણ ભૂલ્યા, ભણેલ ને ભરોસે રે. એ જીવો લ્યા ભણે, એ ભણેલ ને જઈને જોને પૂછ્યું રે પ્રભુજી છે તો કેટલે રે રેજી. અરે પ્રભુજી છે તો કેટલે રે રેજી. અરે પ્રભુજી છે તો કેટલે રે. બોલિયા હાટકેશ્વર મહાદેવ કી.